નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે જે તમારું ધોરણ 10 વિષય ગુજરાતીનું પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે જે તમારી દ્વિતીય પરીક્ષા 2026 છે એનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું જે પ્રશ્નપત્ર લેવરાયેલ હતું એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. અને જે બનાસકાંઠા શાળા સંકુલ સિવાયના એટલે કે બીજા જિલ્લાના હોય એમને પણ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર પણ આપણું આ પ્રશ્નપત્ર મોસ્ટ એમપી થઈ જાય છે. માટે વિડીયોને છેલ્લે સુધી તમારે જોવાનો છે. અને વિડીયોને લાઈક ના કરી હોય લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે દ્વિતીય પરીક્ષા પછી આપણે મોસ્ટ એમપી મોડેલ પેપરની સિરીઝ, આઈએમપી સિરીઝ બધું જ લાવવાના છીએ, ત્યારે તમારી પરીક્ષાની તૈયારી એકદમ સરળ બનાવી દઈશું. તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેવાની છે ચેનલને. તો ચલો ફટાફટ જોઈએ આજનું આપણું સોલ્યુશન. તો સૌપ્રથમ છે વિભાગ નંબર એ, એમાં છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને આપણે ફરીથી લખવાના છે. તો અહીંયા શું છે, અહીંયા મિત્રો આપણા પાઠના નામ છે અને એની સામે લેખક છે, તો આપણે પાઠના નામ સામે એમના લેખકો જોડવાના છે. તો અહીંયા સૌપ્રથમ શું છે, તો અહીંયા છે રેસનો ઘોડો. રેસનો ઘોડો એના મિત્રો લેખિકા હતા, તો એના લેખિકા કોણ હતા? વર્ષા અડાલજા. પછી છે ડાંગ વનો અને. ડાંગ વનો અને તો એ મિત્રો શું છે? મહેન્દ્રસિંહ પરમારનો એક પ્રવાસ નિબંધ છે. આગળ વધીશું ચોપડાની ઇન્દ્રજાળ. તો ચોપડાની ઇન્દ્રજાળ શું છે? ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે. પછી છે હિમાલયમાં એક સાહસ. હિમાલયમાં એક સાહસ, તો આ શું છે? જવાહરલાલ નહેરુનો પ્રવાસ નિબંધ છે. તો પહેલામાં આવી જશે ડી, બીજામાં આવી જશે ડી, ત્રીજામાં શું જવાબ આવશે? ત્રીજામાં આવશે એ, અને ચોથામાં શું જવાબ આવશે? ચોથામાં આવશે સી. તો આપણા મિત્રો કરેક્ટ આન્સર છે. અને જેટલા પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરજો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા સ્પેશિયલ બોર્ડ એક્ઝામ 2026 ની વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, અચૂકથી ભૂલ્યા વગર જોડાઈ જજો. હવે છે નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. કે નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યા ફેલ થવાથી થયું હતું. તો મિત્રો શું આવશે? કિડની ફેલ થવાથી થયું હતું. આગળ જઈએ કે નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. નરેને શાની તાલીમ મેળવી હતી? તો નરેને જે હતી એ વન સંરક્ષણની, પોતે ફોરેસ્ટ અધિકારી હતો. આગળ જઈએ, જીવલાએ લેખકના પિતાજી પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા. જે આપણી એકમ કસોટી હતી એમાં પ્રશ્ન હતો. તો જીવલાએ લેખકના પિતાજી પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા હતા, અને એ વ્યાજનું વ્યાજ ચડીને કેટલા થયા હતા? 1500 રૂપિયા થઈ ગયા હતા. આગળ જોઈએ, શ્રીમદે રચેલો સર્વોચ્ચ ઉત્કૃષ્ટ દર્શન ગ્રંથ કયો છે? તો આવશે શ્રી આત્મસિદ્ધ શાસ્ત્ર. અને વિદ્યાર્થી મિત્રો, જે આપણી એકમ કસોટી આવી હતી 15 દિવસ પહેલા જ દ્વિતીય પરીક્ષાની, એમાંથી મિત્રો ખાસા બધા પ્રશ્નો પૂછાણા છે. અને આપણું મોસ્ટ એમપી મોડેલ પેપર હતું એમાંથી પણ ખાસા એવા પ્રશ્નો પૂછાણા છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો અને તેના આન્સરો તમને આપી દીધેલ છે. તો આગળ વધીએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. આગળ છે કે નીચેના પ્રશ્નના એક વાક્યની અંદર જવાબ આપો. કે રીંછ માણસને જોઈને શું કરે છે? ઘણી વખત પૂછાણો પ્રશ્ન. તો રીંછ માણસને જોઈને જનૂનથી શું કરે છે? પ્રતિકાર કરે છે. જનૂનથી પ્રતિકાર કરે છે. પ્રતિકાર એટલે કે આક્રમણ કરે છે. પછી છે કે ડાંગ વનો અને પાઠ શામાંથી લેવામાં આવેલ છે? ડાંગ વનો અને જે આપણો મહેન્દ્રસિંહ પરમારનો જે પાઠ છે મિત્રો શામાંથી લેવાયેલ છે? તો એ શામાંથી લેવાયેલ છે? જે રખડુનો કાગળ છે એમાંથી લેવાયેલો છે. રખડુનો કાગળમાંથી લેવાયેલો છે. આગળ વધીએ કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. આ પ્રશ્ન તમારે એક વખત ફરીથી સંપૂર્ણ જવાબો વાંચી લેવાના છે, કારણ કે બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા છે. કે લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? તો આપણું કયું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો? આ છે આપણું ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન છે આપણો. આગળ વધીશું કે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? આપણા મોડેલ પેપરમાં પણ સમાવેશ હતો આનો. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો આ મિત્રો છે ચેપ્ટર નંબર 8 નો પ્રશ્ન. જે મિત્રો આપણા જૂના સબસ્ક્રાઇબ્સ છે એમને તો ખબર જ હશે કે આપણે જે આઈએમપી આપીએ છીએ પ્રથમ પરીક્ષામાં કેટલું પૂછાણું, બીજી પરીક્ષામાં ઇવન આ પ્રશ્નપત્રમાં પણ કેટલું પૂછાણું, એવો જ આપણે ધમાકો બોર્ડની પરીક્ષાની અંદર પણ કરવાનો છે. જેથી અમે જે તમને આપીએ એમાંથી મિત્રો ખાસા બધા પ્રશ્નો પૂછવાના ચાન્સીસ રહેલા છે. તો અત્યારથી જ જોડાયેલા જજો, અને આપણી જે દ્વિતીય પરીક્ષા પછી ધડાધડ આઈએમપી સિરીઝ આવવાની છે એ જોવાનું ભૂલતા નહીં. તે તમને પરીક્ષાની અંદર ખૂબ જ મોટો ફાયદો કરાવરાવશે. આગળ જોઈએ 13મો કે ડુંગરની પત્ની અચાનક અટકી શા માટે ઊભી રહી ગઈ?
તો આ મિત્રો કયો છે? આ છે આપણા ચેપ્ટર નંબર 16 નો પ્રશ્ન. ગતિભંગ ચેપ્ટર છે. જો તમને વિશ્વાસ ના હોય તો આપણું મોસ્ટ આઈએમપી 3-10 નું ગુજરાતીનું મોડેલ પેપર હતું દ્વિતીય પરીક્ષાનું, એ જોજો અને આ ઓરિજિનલ પ્રશ્નપત્ર જોજો. બંને પ્રશ્ન તમે મેચ કરજો, કેટલા પૂછાણા છે એ કમેન્ટ કરજો. આગળ છે નીચેના પ્રશ્નના 10-12 વાક્યમાં જવાબ લખો કે ભુક્તિએ ભૂંડી ભીખ નવલકથા ખંડને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દમાં વર્ણવવાની છે. તો આ કયો છે? આ છે આપણો ચેપ્ટર નંબર 18 નો મિત્રો આ પ્રશ્ન છે. ત્યાં જઈને તમારે સંપૂર્ણ પ્રશ્નનો આન્સર તૈયાર કરવાનો છે. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની, તો આ કયો છે? આપણો પાઠ નંબર 24, જે ઘોડીની સ્વામી ભક્તિ છે જોરાવરસિંહ જાદવની અશ્વોની જે કથાઓ છે એમાંથી લીધેલ છે. 16મો જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકની કરુણતા વર્ણવવાની છે. જન્મોત્સવ કૃતિ તે આપણો જન્મોત્સવ પાઠ છે. કયો પાઠ છે? ચેપ્ટર નંબર 14 નો આપણો પાઠ છે. તો આમાંથી જઈને મિત્રો તમે સંપૂર્ણ પ્રશ્ન જે છે એકવાર તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાનો છે, જેથી કરીને બોર્ડની એક્ઝામની અંદર પૂછાય તો આપણે આસાનીથી આન્સર્સ લખી શકીએ. આગળ વધીશું. આગળ આવે છે આપણો વિભાગ નંબર બી. અહીંયા તમને કાવ્ય આપેલા છે ને આ કાવ્ય તેના કઈ કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે એની સામે આપણે જોડવાના છે. આ પણ તમારે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરી લેવાનું છે. તો ચલો મિત્રો જોઈએ. સૌપ્રથમ છે સિલવંત સાધુને શામાંથી લીધેલ છે? તો ગંગા સતીના ભજન ગંગા માંથી. પછી વતનથી વિદાય થતા એ શામાંથી લીધેલ છે? તો એ લીધેલું છે અંતરિક્ષ નામના કાવ્ય સંગ્રહમાંથી. પછી શું છે? પછી છે માધવને દીઠો છે ક્યાં? 19મું જે છે માધવને દીઠો છે ક્યાં, એ કયામાંથી લીધેલું છે? તો એ લીધેલું છે વરસાદની મોસમ છે એમાંથી લીધેલ છે. પછી દિવસો જુદાઈના જાય છે 20મું જે છે 20મું એ મિત્રો મહેક કાવ્ય સંગ્રહ છે એમાંથી લીધેલ છે. શામાંથી? મહેક કાવ્ય સંગ્રહ છે એમાંથી સંપૂર્ણ કાવ્ય આપણું લીધેલું છે. જોઈ શકો છો આ આપણા પ્રશ્નનો જવાબ છે. આગળ વધીશું. આગળ જોઈ શકો છો. આગળ છે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને ખાલી જગ્યા માટે યાદ કર્યા છે. તો નરસિંહ મહેતાના મિત્રો શું જાણીતા હતા? તેમના પ્રભાતિયા જાણીતા હતા, એટલે કે તેમના પ્રભાતિયા માટે યાદ કર્યા છે. રાત રાણી ખાલી જગ્યાથી નાહે છે, રાત રાણી ચાંગડથી નાહે છે. ખાલી જગ્યા બનવું કઠિન છે. શું બનવું કઠિન છે? દેશ દીપક બનવું, સોરી દેશ દીપક નહીં આવે, દેશ દીપક જવાબ નહીં આવે અહીંયા. તો શું આવી જશે? કુલ દીપક બનવું કઠિન છે. તમારે મિસ્ટેક કરવાની નથી. શું બનવું કઠિન છે એવું પૂછાણું હોય તો આપણો કુલ દીપક આવશે, અને શું બનવું દુર્લભ છે, દુર્લભ હોય તેમાં મિત્રો દેશ દીપક આવશે. આગળ જે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? તો રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ છે. પછી હાઈકુમાં કેટલા અક્ષર હોય છે? હાઈકુમાં કેટલા અક્ષર હોય છે? તો હાઈકુમાં ટોટલ 17 અક્ષરો હોય છે. પછી ગુજરાતી વ્યક્તિના શ્વાસમાં શું રહેલું છે? ગુજરાતની વ્યક્તિના શ્વાસમાં શું રહેલું છે? તો મહીસાગર નદીના પાણીનું ખમીર રહેલું છે. શું રહેલું છે? મહીસાગર નદીના પાણીનું ખમીર. મહીસાગર નદીના પાણીનું ખમીર રહેલું છે. આગળ વધીશું. 3-4 વાક્યની અંદર જવાબ આપો. એમાં છે કે કવિ ક્યાં સુધી મવડીની છાયા તળે પડી રહેવા માંગે છે? તો આ જે મિત્રો આપણું કાવ્ય નંબર કયું છે? 19, જે લગભગ એક બપોરે કાવ્ય છે. પછી જે ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી, તો એ કયું કાવ્ય છે? એ કાવ્ય છે આપણું કાવ્ય નંબર 5, જે દીકરી છે એનું. કવિ મૂળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે? તો આ મિત્રો કયું કાવ્ય છે? આપણું કાવ્ય છે કાવ્ય નંબર 13. પછી મોટા પ્રશ્ન છે કે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવવાનો છે. કાવ્ય નંબર 11 છે આપણો. નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો, આ મિત્રો કાવ્ય નંબર 1 છે આપણું. ચાંદોલી લોકગીતમાં આલેખાયેલ કુટુંબ જીવનના વધુ સંબંધોનું વર્ણન કરવાનું છે. તો આ કયું છે? આ છે આપણું કાવ્ય નંબર 21મું કાવ્ય થઈ જાય આપણું. આગળ વધીશું. આગળ છે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો કે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. સુરક્ષિત, સુરક્ષિતની સાચી જોડણી કઈ થશે મિત્રો? તો જે બીજા નંબરની અંદર સુરક્ષિત લખેલું છે એ આપણી સાચી જોડણી થઈ જશે. જોઈ શકો છો સુરક્ષિત, સુરક્ષિત. વિદ્યાર્થી મિત્રો આ પણ સાચું થાય છે. જુઓ તમે આ બે માંથી કોઈ પણ લખ્યું હોય તમારો જવાબ સાચો આવશે. નેક્સ્ટ આગળ જે કાર્ડિયોગ્રાફ,
કાર્ડિયોગ્રામ. અંદર જે મિત્રો લાસ્ટમાં કાર્ડિયોગ્રામ લખેલું છે એ તમે લખ્યું હોય તો તમારો જવાબ સાચો. પછી જે વિરોધ પ્લસ આભાસ શબ્દની સાચી સંધિ જોડવાની છે. વિરોધ પ્લસ આભાસ તો થશે વિરોધાભાસ. પછી જે આગગાડી શબ્દનો સમાસ ઓળખાવો. આગગાડી તો શું આવશે? આગથી ચાલતી ગાડી અથવા આગ વડે ચાલતી ગાડી. અને આપણે કયો સમાસ કહીએ? મધ્યમ પદ લોપી સમાસ કહી શકીએ. પછી બંને શબ્દોના જોડણી ભેદ થતો અર્થ ભેદ જણાવો. પહેલો પાણી, પહેલું છે પાણી તો શું થશે? સરિતા. સોરી, પાણી તો નીર પણ થઈ શકે, સરિતા પણ થઈ શકે, પાણી તો નીર. પછી બીજો પાણી તો શું થાય? હાથ થઈ જાય. બીજો પાણી તો થઈ જાય હાથ. અહીંયા આ પાણી છે તો શું થાય? નીર, જે આપણે પાણી પીએ છીએ એ. આગળ વધીએ, આગળ વધીએ આપણે હવે 37 તરફ. 37 માં શું છે કે ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય લખેલો છે? તો આ ઓળખ શબ્દનો આપણે વિગ્રહ કરીએ. ઓળખ પ્લસ આણ. કયો પ્રત્યય આવ્યો? આણ. આણ પ્રત્યય ક્યાં આવે છે? આગળ આવે છે કે પાછળ આવે છે? પાછળ આવતો હોય તો પર પ્રત્યય, આગળ આવતો હોય તો પૂર્વ પ્રત્યય. પાછળ આવે છે તો શું થશે? પર પ્રત્યય. આપણો સંપૂર્ણ જવાબ થઈ જશે. અને આપણે બોર્ડની એક્ઝામની અંદર વિભાગ વાઇઝ આઈએમપી સિરીઝ પણ લાવવાના છે. એ સિરીઝની અંદર પણ તમારે જોડાવાનું ભૂલવાનું નથી મિત્રો. અહીંયા છે કૂપ. કૂપ તો શું થાય? કૂપ તો થઈ જાય કૂવો. અને વિક્રમ, વિક્રમ તો શું થશે? વિક્રમ તો થઈ જશે શૌર્ય. વિક્રમ તો શૌર્ય. પછી આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. અહીંયા શબ્દ આવ્યો છે જેવો. જેવો, જેવી, જેવું એવા શબ્દ હોય તો મિત્રો કયો અલંકાર થાય? આપણો ઉપમા અલંકાર થઈ જાય. આપણે કોઈની ઉપમા કરી હોય તો કયો અલંકાર છે? આપણો ઉપમા અલંકાર થઈ જશે મિત્રો. કયો અલંકાર? ઉપમા અલંકાર. આગળ વધીએ. રાધા સંજ્ઞાનો આલેખ. સતી રાધા સંજ્ઞાના આપેલા વિકલ્પમાંથી સાચો શબ્દ રાધા. રાધા શું છે? રાધા એક વ્યક્તિનું નામ છે તો કયો આવશે? વ્યક્તિવાચક. રાધા વ્યક્તિનું નામ છે. કોઈ પણ નામ આપેલું હોય, કોઈ પણ સ્પેસિફિક નામ હોય તો શું આવશે? હંમેશા વ્યક્તિવાચક આવશે. એકદમ સિમ્પલ છે. આગળ વધીશું હવે. વિડીયો સારો લાગતો હોય વિડીયોને લાઈક કરવાનો છે મારા વાલીડાઓ. આગળ છે વાક્ય મુજબ જવાબ લખો. કંઠે પ્રાણ આવવા. કંઠે પ્રાણ આવવા તો શું થશે? મરવા જેવું થવું. કંઠે પ્રાણ આવવા તો મરવા જેવું થવું. આગળ છે નીચેના કહેવત તો બાવાના બે બગડવા. તો બંને બાજુ પરિસ્થિતિ બગડવી. બંને બાજુથી પરિસ્થિતિ શું થશે? બગડવી. થોડું સ્પષ્ટમાં લખું છું એટલે આ અક્ષરનો તમે. સબને ઓઢાડવાનું લુગડું, એને આપણે શું કહીએ છીએ? સબને ઓઢાડવાનું લુગડું. તેને શું કહીએ છીએ આપણે? કફન. ગરીબ સ્ત્રીની ચૂંદડી એના કફન સુધી સાથે રહેતી હોય છે. વિરુદ્ધાર્થી શબ્દ સાંકડી. એકદમ સહેલો. સાંકડી તો પહોળી. પછી શબ્દનો કર્મણી વાક્ય કર્મ હોય. કર્મણી હોય તો આપણે કર્મને મહાન બતાવવું પડે. તો હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો તો મારાથી ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું. શું થશે? કર્મણી. મારાથી ભૂતકાળ, મારાથી ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું. મારાથી ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું. અહીંયા છે નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. વાળું. વાળું તો શું થઈ જાય? એકદમ સિમ્પલ છે આપણો વાળું. વાળું તો મિત્રો થશે સાંજ પછીનું ભોજન. એને આપણે શું કહીએ છીએ? વાળું. સાંજ પછીનું ભોજન એને આપણે શું કહેતા હોઈએ છીએ મિત્રો? એને આપણે વાળું કહીએ છીએ. આગળ વધીશું. આગળ છે 47મો. ક્રિયાપદ શોધીને લખો કે વૈભવ એકાએક રડવા લાગ્યો. તો અહીંયા મિત્રો શું થશે? આપણું વિશેષણ એકાએક અને એનો પ્રકાર શું થશે? રીતિવાચક. રીતિવાચક વિશેષણ થઈ જશે. પછી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો કે રીસાળ શિશુને બોલાવતી બા હતી. રીસાળ શિશુને બોલાવતી બા હતી. તો અહીંયા શું છે? રીસાળ. રીસાળ શિશુનો શું છે? રીસાળ શિશુનો ગુણ છે. માટે આપણું કયું વિશેષણ થઈ જાય? ગુણવાચક વિશેષણ થઈ જશે. આપણું ગુણવાચક વિશેષણ થઈ જશે મિત્રો. આગળ જો નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. સૌંદર્ય. આપણે સંપૂર્ણ શબ્દ ધ્યાનમાં નથી લેવાનો. એક એક શબ્દ ધ્યાનમાં લો. તમે સાચો ધ્વનિ સંગ્રહ છૂટા પાડી શકશો. તો શું થશે આપણો? સૌપ્રથમ સ પ્લસ ઓ
100 થઈ જાય. પછી ઉપર શું છે? પછી ઉપર અનુસ્વાર છે તો આવશે ન. નેક્સ્ટ આગળ વધીશું. દ પ્લસ અ પ્લસ સૌંદર્ય ર્ય છે તો શું વંચાય છે? ર વંચાય છે, ય વંચાય છે તો શું આવશે? ર પ્લસ ય પ્લસ અ. આ મિત્રો આપણો સાચો ધ્વનિ વિગ્રહ થઈ જાય. પછી પ્રેરક વાક્ય રચનાઓ. જો પ્રેરક હોય તો આપણે બીજાને કામ કરવા માટે પ્રેરવું પડે. જો પ્રેરીએ તો વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા છે છત્રી પર નામ, સરનામું, ટેલિફોન નંબર લખાવ્યા તો અહીંયા એક પાત્ર એડ થાય ત્યારે પ્રેરક રચના બને કે છત્રી કારીગર પાસે શું થશે? કારીગર પાસે છત્રી પર નામ, સરનામું, ટેલિફોન નંબર લખવરાવ્યા. શું આવશે? લખવરાવ્યા. એ આપણો મિત્રો સાચો અર્થ થઈ જશે. આગળ વધીશું. નીચેના પંક્તિનો છંદ ઓળખાવો. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. તો મિત્રો શું થશે? શાર્દુલ વિકૃતિ. શાર્દુલ વિકૃતિ છંદ થશે આપણો. શાર્દુલ વિકૃત છંદ થઈ જશે. લાસ્ટમાં છે શિખરણી છંદનું બંધારણ જણાવો. તો શિખરણી અંદર 17 અક્ષર હોય છે. સૌપ્રથમ તો કેટલા અક્ષર હોય છે? 17 અક્ષર. અને આનું બંધારણ શું છે શિખરણી છંદનું? તો યમન શભલગ. શું છે? યમન સભલગા. આ તેનું બંધારણ છે. આગળ વધીશું આપણે મિત્રો. આગળ જોઈ શકો છો વિભાગ નંબર ડી ની અંદર તમને અર્થ વિસ્તાર પૂછાણા છે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ, ન રાખ આસ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને નિરાશ. પછી વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ લખવાનો છે. પછી ખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે. સંપૂર્ણ પેરેગ્રાફ વાંચી એ શું કહેવા માંગે છે, એનું હાથ શું છે, 3 લીટીની અંદર જણાવી એનો તમારે યોગ્ય શીર્ષક આપવાનું. તમે શું શીર્ષક આપ્યું છે એનો જવાબ કમેન્ટ બોક્સમાં આપજો. આગળ લાસ્ટમાં મિત્રો તમે જોઈ શકો તમને નિબંધ પૂછાણા છે કે પ્રવાસનું જીવન ઘડતરમાં મહત્વ, પછી દીકરી ઘરની દીવડી અને પુરુષાર્થ એ જ પ્રાબર્થ. વિદ્યાર્થી મિત્રો આ તમારે એકવાર નિબંધ વાંચી લેવાના છે. બોર્ડની એક્ઝામની અંદર પૂછાય એવા નિબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 નું મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરજો અને નેક્સ્ટ બોર્ડની એક્ઝામની સારી એવી તૈયારી કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.